અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર. સાબરમતી કિનારે વસેલું આ શહેર 1960 થી 1971 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અંગ્રેજી શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. એ દિવસોથી આજ સુધી અમદાવાદે અદ્ભુત વિકાસની યાત્રા કરી છે. તાજેતરની જ વાત કરીએ તો અમદાવાદને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું. વિકાસ સ્વચ્છતા બાદ હવે અમદાવાદ ખેલકૂદમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. અમદાવાદ જે આજે ખરેખર સ્પોર્ટ્સ કેપિટલ બની રહ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન હોય કે પછી ટેનિસ પ્રીમિયર લીગની રમાતી 7મી સિઝન, જેનો આ વખતે ભવ્ય પ્રારંભ થયો છે એ મેદાનમાં એટલે કે અમદાવાદમાં. પ્રથમ જ દિવસે સ્ટેડિયમમાં 1000થી વધુ દર્શકોનું જોરદાર સ્વાગત જોવા મળ્યું. અને દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર શું? તો દેશના બે સૌથી મોટા સ્ટાર્સ સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના. બંને વચ્ચે રમાયેલી એક્ઝિબિશન મેચે એવો રંગ જમાવ્યો કે સ્ટેડિયમ 70% ભરાઈ ગયું, અને એ પણ પ્રથમ જ દિવસે. 9 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 14 ડિસેમ્બર સુધી ચાલતી રહેશે. સાંજે 4:30થી રાત્રે લગભગ 9 વાગ્યા સુધી ક્રિકેટ જ નહીં, ટેનિસનો પણ તડકો જોવા મળશે. કાલની ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 7ના ઓપનિંગ પછી સાનિયા મિર્ઝાએ અમદાવાદ વિશે પોતાની જૂની યાદો યાદ કરી. તેમણે કહ્યું કે અમદાવાદ હવે ખરેખર સ્પોર્ટ કેપિટલ બની રહ્યું છે, તેનો આનંદ છે. છેલ્લે અહીં હું 10 વર્ષની હતી ત્યારે આવી હતી. તે વખતે ગરમીમાં રમી હતી. એ યાદોને હજી સુધી હું ભૂલી શકી નથી. તેમણે આગળ વાત કરતા કહ્યું કે આવનારી કોમનવેલ્થ ગેમ્સ સાથે અમદાવાદમાં રમતગમતનું ભવિષ્ય વધુ ચમકશે અને ભારતનું પ્રદર્શન પણ ચોક્કસ ઝળહળતું રહેશે. बहुत अच्छी बात है. Ahmedabad seems to be becoming the sporting capital of this country and we're very very happy about that. मैं अहमदाबाद लास्ट टाइम आई थी जब मैं 10 साल की थी, तो मुझे obviously बहुत चेंज दिखा. I had played, I remember an under 14 और under 16 शायद कोई नेशनल टूर्नामेंट था, और मुझे बस एक चीज याद थी कि बहुत गर्मी थी उस टाइम पे और हम लोग शाम में या रात में मैचेस खेलते थे. So it's a pleasure to come to a place where sport is appreciated and and obviously Ahmedabad is doing their bit in trying to promote all kinds of sport, not just cricket, not just tennis, but everything else, जैसे आपने कहा.